બરાબર લાગે. પરિશિષ્ટ 5 એ બીજું કાંઈ નથી. આનો જે કાયદેસરનું જે રેકોર્ડ્સ છે એ રેકોર્ડની અંદર ફોર્મ આપેલું છે અને ફોર્મની અંદર પરિશિષ્ટ નંબર 5 ને પરિશિષ્ટ નંબર 6 ને એવા નામ આપેલા છે. તમારે તો એ જે તે નકલ માંગવાની અરજી છે એટલે એનું નામ છે પરિશિષ્ટ નંબર 5. તો 5 નંબરનું પરિશિષ્ટ નકલ મેળવવાની અરજી. અરજદારનું નામ ગમે એનું માંગી શકો તમે, ગમે એનું બોલું છું. અરજદાર સાચું લખવાનું તમારે. મારે ગોગલનું રેકોર્ડ જોઈતું હોય તો મારે ગોગલનું નામ લખીને મારે સહી નથી કરવાની, ફ્રોડ કહેવાય. મારે અરજદાર તેને નામ કોનું લખવાનું? મારું, સરનામું મારું, મોબાઈલ નંબર મારા. હવે હું ગોગલનું રેકોર્ડ માંગી શકું. મને ઈચ્છા પડે એનું રેકોર્ડ માંગી શકું. ઝેરોસ્કોપી છે ને, તમે હાથ બાર પાણીએ ગમે ના નીકળે બારીએ દઈને. આ ઈ જ છે. આ સરકારે બારીએ લાઈનમાં ઉભા રહેવાનો કાયદો છે. બાકી આને સ્કેન કરીને ચડાવી દઈએ તો તમને ગમે ત્યાં બેઠા બેઠા મળે. અને હવે તો ઘરે બેઠા 5 રૂપિયા ભરીને મળે છે. આ મળે. આશા રાખી કે સરકાર કોઈક આવું કરશે ને કદાચ કોક મારો વિડીયો સાંભળશે. નહીં સાંભળે, કોઈનું નથી સાંભળતા, પણ આશા રાખીએ કે સાંભળે અને આ બધો રેકોર્ડ છે ઓનલાઈન થાય તો ખેડૂતોની યાતના ઘટે. સરકારે જાહેરાત કરી દીધી છે એટલે આશા રાખીએ કે ઝડપથી અમલવારી થશે. અરજદારનું નામ, સરનામું